બરોડા સ્કૂલમાં ફી વધારાનો વિવાદ વકરી રહ્યો છે। દંતેશ્વર ખાતે આવેલ બરોડા સ્કૂલમાં ફી વધારાના મામલે વાલી મંડળ લડતના મૂળમાં છે। આજે બરોડા સ્કૂલના વાલી મંડળે શાળા બહાર સહી ઝુંબેશ ચલાવી હતી, જેમાં ફી વધારાના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા। વાલીઓની સહી ઝુંબેશ સાથે વાલી મંડળ ડીઈઓને રજૂઆત કરશે અને ત્યારબાદ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। વાલા મેડમ કે જેઓ ટ્રસ્ટનો એક ભાગ છે, પોતે ટ્રસ્ટી છે અને એમણે એવી સ્પષ્ટ વાત કરી દીધી કે અમે પીટીએને ગણકારતા નથી, પીટીએ અમારા માટે કોઈ માયનો રાખતું નથી। આજે સહી ઝુંબેશ કરી અને અમે ડીઓશ્રીને મળવાના છે અને જો આ બાબતે અમને યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આનાથી પણ આગળ અમે યોગ્ય કાર્યક્રમો આપવા માટે એટલા જ કટિબદ્ધ છે। અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ તેમજ દંતેશ્વર વિસ્તારના તમામ સમાજના અગ્રણીઓ પણ આ કાર્યની અંદર અમારી સાથે સહભાગી છે। પાદરા અને વડુ પોલીસે બાતમીના આધારે છાપાઓ મારી 2 જગ્યાએથી મળી 4,80,000નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। વડુ પોલીસે બાતમીના આધારે વડુ ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળી અલ્ટો કાર પસાર થતા તેને રોકી ચેક કરતા ગાડીમાંથી 35 પેટી ઇંગ્લિશ દારૂનો 4,80,000નો મુદ્દામાલ ઝડપાયો હતો। ગાડીને પકડી અને ઉભી રાખીને એનું નામ પૂછતા યકીન પોતાનું નામ જણાવેલું અને ટોટલ 706 બોટલ કિંમત ₹1,71,000 અને મોબાઈલ રોકડ અને ગાડી મળી કુલ ₹4,80,600નો મુદ્દામાલ રિકવર કર્યો છે। જ્યારે પાદરા પોલીસે બાતમીને આધારે જાસપુર ગામના બુટલેગર રમેશ જાદવને ત્યાં છાપો મારી 30,000નો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી।